ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. આજે આપણે વૈદ્યનાથ જ્યોતિર્લિંગની વાત કરીશું. હિન્દુ ધર્મના 12 જ્યોતિર્લિંગમાંનું આ એક અત્યંત પવિત્ર જ્યોતિર્લિંગ મનાય છે. તો પ્રાચીન સમયમાં લંકાપતિ રાવણ મહાન શિવભક્ત હતો. તેણે ભગવાન શિવજીને પ્રસન્ન કરવા માટે કઠિન તપ શરૂ કર્યું. વર્ષો સુધી તપ કર્યા છતાં ભગવાન શિવ પ્રસન્ન ન થયા. તો રાવણે પોતાનું મસ્તક એક પછી એક કાપી અને શિવને અર્પણ કરવાનું શરૂ કર્યું. જ્યારે તેણે 9મું મસ્તક પણ અર્પણ કરી દીધું અને 10મું મસ્તક અર્પણ કરવા જતો હતો, ત્યારે શિવજી પ્રસન્ન થઈ અને એને અટકાવ્યો અને કીધું કે હું તારી ભક્તિથી પ્રસન્ન થયો છું, તું વરદાન માગ. રાવણે વિનંતી કરી કે ભગવાન, તમે લંકામાં વસો, જેથી કરી અને મારી લંકા છે એ અજય બની જાય. શિવજીએ તેને એક દિવ્ય શિવલિંગ આપ્યું અને કહ્યું કે આ લિંગને લંકા સુધી લઈ જા, પરંતુ રસ્તામાં ક્યાંય જમીન પર મુકાશે નહીં. જો મૂકી દેવામાં આવશે તો તે ત્યાં જ સ્થિર થઈ જશે. રાવણ આ શિવલિંગ લઈ અને લંકા તરફ નીકળ્યો. રાવણની શક્તિથી બધા દેવતાઓ ભયભીત બની ગયા હતા. તેણે વિષ્ણુ પાસે મદદ માગી. વિષ્ણુએ યોજના બનાવી. રસ્તામાં જ્યારે રાવણને લઘુશંકા જવાની ઈચ્છા થઈ, એટલે ત્યાં ગણેશજી બ્રાહ્મણના રૂપમાં આવ્યા અને રાવણે ગણેશને કહ્યું કે થોડી વાર માટે આ શિવલિંગ પકડી રાખજો. ગણેશજીએ શરત મૂકી કે હું 3 વખત બોલીશ, જો તું નહીં આવે તો હું આ શિવલિંગ અહીં જ મૂકી દઈશ. રાવણ સમયસર પાછો ન આવ્યો. ગણેશજીએ 3 વાર બોલાવ્યા પછી શિવલિંગ જમીન પર મૂકી દીધું. તેમજ શિવલિંગ જમીન પર જેવું મૂક્યું તે ત્યાં જ સ્થિર થઈ ગયું. રાવણ આવ્યા પછી ખૂબ પ્રયત્ન કર્યા, પણ તે શિવલિંગને હલાવી શક્યો નહીં. આ જ સ્થાન આજને માટે વૈદ્યનાથ જ્યોતિર્લિંગ તરીકે પ્રગટ થયું. તો હવે વૈદ્યનાથ નામ કેમ પડ્યું? તો કે કથા અનુસાર જ્યારે રાવણે પોતાનું મસ્તક અર્પણ કર્યું, ત્યારે ભગવાન શિવે તેને ફરીથી જોડી અને જીવિત કર્યો. આ રીતે શિવજીએ એક ડૉક્ટર તરીકે પ્રગટ થયા, વૈદ્ય તરીકે પ્રગટ થયા, એટલે એનું નામ વૈદ્યનાથ પડ્યું, રોગોને દૂર કરનારું. અને આ લિંગનું મહત્ત્વ શું છે? તો કે માન્યતા એવી છે કે ભક્તિભાવપૂર્વક જો અહીં પૂજા કરવામાં આવે તો રોગ અને દુઃખ દૂર થાય છે. અને શ્રાવણ મહિનામાં અહીં વિશેષ યાત્રા થાય છે, કાવડ યાત્રા. દેશભરમાંથી લાખો ભક્તો અહીં દર્શન કરવા આવે છે. વૈદ્યનાથ જ્યોતિર્લિંગની કથા ભક્તિ, શ્રદ્ધા અને ભગવાન પર અડગ વિશ્વાસનું ઉત્તમ ઉદાહરણ છે. રાવણ જેવી અસુર શક્તિ ધરાવતા વ્યક્તિએ પણ ભક્તિથી ભગવાનને પ્રસન્ન કર્યા. આપણને શીખવે છે કે સાચી ભક્તિ અને શ્રદ્ધા હોય તો ભગવાન જરૂર પ્રસન્ન થાય છે. હર હર મહાદેવ.